ભારતીય સરહદોનું શૌર્ય રૂપેરી પડદા પર જીવંત કરનાર સુપરસ્ટાર સની દેઓલ સરહદી જિલ્લા કચ્છની મુલાકાત લીધી હતી. તાજેતરમાં જ તેમની ફિલ્મ બોર્ડર 2 રિલીઝ થઈ છે, જે બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે. ત્યારે ફિલ્મી પડદે સરહદ સાચવતા હીરોએ રિયલ લાઈફમાં કચ્છની સરહદની શાંતિ અને પ્રકૃતિના અદ્ભુત નજારાને માણ્યો હતો. સની પાજી ખાસ લક્ઝરી સ્પોર્ટ્સ કાર લઈને કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા. ધોળાવીરા નજીક આવેલા રોડ ટુ હેવન તરીકે જાણીતા માર્ગ પર જ્યારે સની દેઓલની મોંઘેરી કાર પસાર થઈ ત્યારે જાણે કોઈ ફિલ્મનું દ્રશ્ય ભજવાઈ રહ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. બંને બાજુ ફેલાયેલા સફેદ રણની વચ્ચેથી પસાર થતા આ નયનરમ્ય માર્ગનો વિડીયો તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સોમવારે રાત્રે મૂક્યો હતો. દિગ્ગજ કલાકાર દ્વારા શેર કરાયેલા આ વિડીયોના કારણે કચ્છના પ્રવાસનને વૈશ્વિક સ્તરે એક નવું પ્લેટફોર્મ મળ્યું છે. કચ્છની ધરા પર જ્યારે બોલિવૂડના સ્ટાર્સ પોતાની લક્ઝરી ગાડીઓ લઈને ફરે છે, ત્યારે તે સાબિત કરે છે કે ગુજરાતનું પ્રવાસન હવે આંતરરાષ્ટ્રીય ઊંચાઈઓ સર કરી રહ્યું છે. કચ્છમાં હાલ પ્રવાસન સિઝન પૂર્ણતાના આરે છે, ત્યારે સની દેઓલની મુલાકાતથી સ્થાનિક હોટલ ઉદ્યોગ અને ગાઈડ્સમાં ભારે ઉત્સાહ છે. રોડ ટુ હેવન હવે માત્ર રસ્તો નથી રહ્યો, પરંતુ સેલ્ફ ડ્રાઇવિંગ અને હાઈ એન્ડ ફોટોગ્રાફીના શોખીનો માટે એક પ્રમુખ ડેસ્ટિનેશન બની ગયું છે.